આ પણ ઘરની શોભા વધારવા માટે છે ભાઈ. આપણે 50% હું પણ 90% મને નામ જ નથી આવડતા કે આ બધા શેના ઝાડવા. આ જો આ શું છે ખબર જ નથી. આ બધા શેના ઝાડવા છે મસ્ત. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ હનુમાન નર્સરીમાં. તમે જોઈ શકો છો મારી પાછળ ઠેઠ સુધી અહીંયા નાળિયેરના છોડ છે અને ખૂબ જ મસ્ત ક્વોલિટીમાં છે. તમે જોઈ શકો છો આ એક નાળિયેરમાંથી એક નાળિયેર ઉગેલું છે અને આવા ઘણા બધા છોડ છે. તમે તમારા ઘરમાં અથવા તમે તમારા વાડીના સેટે વાવો એટલે આ સુપર લાગે એવા છોડ છે. હજી ઘણી બધી વેરાયટી છે. આંબા છે, આંબલી છે, આંબળા છે, ઘણું બધું છે. તો બન્યા રહો મારી સાથે. આગળ આપણે હવે જોઈએ તો આ છે હાથોલિયો થોર, જે આપણા હાથના પંજા જેવો હોય છે. અને આમાં જો કે અત્યારે કાંટા નથી, બાકી આપણે જે દેશી જે વાડે હોય છે એમાં કાંટા બહુ જ હોય છે. અને આ એક ઘરની શોભા માટે હોય છે એટલે આમાં કોઈ જાતનો કાંટો હોતો નથી ને કોઈ નુકસાન કરતું નથી. તમારા ઘરની શોભા માટે આ મસ્ત લાગે છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે. તો તમારા ઘરમાં જો આવી જગ્યા હોય તો તમે લઈ જઈ શકો છો. મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા, લીલું સમ. નીચે જો એકદમ ધરોડી થઈ ગઈ છે ભાઈ. આ લોન છે. અમારા વાલજીભાઈ આવે છે અને મરસી લેવાની સાથે ભાઈ. શું ભાવ? 5 રૂપિયાનો એક રોપ. હા, મરસીમાં કઈ ઘટે નહીં. ભાઈ રોપડા તમારે હાથમાં એના શું કિંમત શું લીધી? 250 રૂપિયાના રોપ છે. આ કુલ આમાં રીંગણીના થોડાક છોડવા છે, બાકી 5 રૂપિયાનો એક રોપ છે. કામકાજ સારું છે. કાશ્મીરી મરચું આ થાય અને વ્યવસ્થિત આપણે ઘરની વાડીમાં વાવવાનું છે એટલે ઘરે ઉપયોગમાં આવી જાય. 5 રૂપિયાનો એક છોડ? એક છોડ 5 રૂપિયાનો છે. ખાસે બધા ઘરના મોજ કરશે, ઘરના પૈસા આપણે ચૂકવવાના. આવી મોંઘવારી નવું છે ભાઈ. હાલો નર્સરીમાં જઈએ આપણે, અંદર કેવું છે બધું. આટલું મારી જો કોઈ સારા ઝાડવા પસંદ આવી જાય તો આપણે લઈ લઈશું. આજ સીતાફળી છે, જામફળી મોટી મોટી થઈ ગઈ છે. આ બધા છોડ મળે છે. એક છોડવાના 150 એવી કિંમત હોય છે. જોઈ શકો છો મિત્રો. અને આ પણ જો તમે, આને કંઈક મોરપીંછ એવું કંઈક કહેવામાં આવે છે. આને મારા ઘરે છે આ છોડ, પણ નામ આપણને ખબર નથી ભાઈ. મોરપીંછ લગભગ કહેવામાં આવે છે. અને આ રંગબેરંગી ગુલાબ બધી કલરના છે આમાં. તો આ છે હનુમંત નર્સરી. ખૂબ જ મસ્ત છે અને તમે ઝાડવા જોઈ શકો છો રંગબેરંગી. થોડા નહીં પણ ઘણા બધા ઝાડ છે અહીંયા અને ખૂટે એમ જ નથી. તમે ક્યારેક અહીંયા મુલાકાત લેવો. આ તમે જોઈ શકો છો અહીંયા મોટી મોટી નાળિયેરી છે. લગભગ 10 ફૂટ જેટલી એની ઊંચાઈ છે નાળિયેરીની. અને નાના પણ છોડવા છે 5 ફૂટ જેટલા. અને અહીંયા પણ તમે જોઈ શકો ખૂબ મોટી નાળિયેરીઓ છે તમારા ઘરના ગાર્ડન માટે. બીજા પણ ઘણા બધા રંગબેરંગી ફૂલ છે. તો આવો ક્યારેક અહીંયા મુલાકાત લેવો, ખૂબ જ મજા આવે એવું છે. અને ઝાડવા તમારા ઘરે વાવી તમારા ઘરની શોભા ખૂબ વધારો એવા ઝાડવા છે અહીંયા. જાણે એવું લાગે છે કે કંઈ જંગલમાં આવી ગયો હોય. અને આ ઝાડ છે એનું છે ખબર નહીં, પણ છે મસ્ત. આ તમે જો આંબળા લાગે છે. અને આ પણ મસ્ત છે. આગળ પણ આખી નર્સરી ભરચક છે ભાઈ. નામ છે હનુમંત નર્સરી. ઓ બાપ રે, હાથમાં કાંટો વાગ્યો. નથી હા શું? આ પણ ઘરની શોભા વધારવા માટે છે ભાઈ. આપણે 50% હું પણ 90% મને નામ જ નથી આવડતા કે આ બધા શેના ઝાડવા. આ જો આ શું છે ખબર જ નથી. આ બધા શેના ઝાડવા છે મસ્ત. અહીંયા પણ તમે જોઈ શકો ખૂબસૂરત. આવી જાવ આ બાજુ. કાંટો વાગી ગયો અહીંયા. આ ખબર નહીં શેનો છોડ છે, પણ વાહડા જેવું લાગે છે. કદાચ વાંસ નથી, એની જેવું લાગે. અને આંબા જો કેટલા મોટા છે, મારાથી પણ મોટા. 6 થી 7 ફૂટ મોટા છે.
આ ફૂલ કેવા મસ્ત છે. હું આવી ગયો છું હવે ઘરે અને ફાઇનલી અમારો વ્લોગ પૂરો કરીએ તે પહેલાં મારા ઘરનું ગાર્ડન પણ તમે જોઈ લો. તો આ છે એક ટેમ્પુરીનો કેરો અને અહીંયા છે રેન લીલી આનું નામ છે. તો આવું કંઈક છે અમારા ઘરે. તો કેવો લાગ્યો આજનો વ્લોગ જરૂરથી જણાવજો કોમેન્ટમાં. બાય બાય.